હવે ઉપલેટાની કરીએ, જ્યાં મેળામાં વરસાદ હવે વિલન બની ગયો છે। પાટણ વાવમાં 3 દિવસ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વરસાદ વિઘ્ન બન્યો છે। તો ઓસમ પર્વતની તળેટીમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ધોધમાર વરસાદ વરસતાની સાથે જ ત્યાં હવે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ઉપલેટામાં મેળાના મેદાનમાં અત્યારે ભારે વરસાદ બાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ભાદરવી અમાસથી 3 દિવસનો મેળો પાટણ વાવ ખાતે દર વર્ષે યોજાતો હોય છે અને આ વર્ષે પણ એ જ રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સ્ટોલ લગાવાયા હતા। આ સાથે જ જે રમતગમતના સાધનો છે એ ત્યાં લગાવવામાં આવ્યા હતા, પરંતુ બધા જ વચ્ચે મેઘરાજા ત્યાં મહેરબાન થયા। ધોધમાર વરસાદ વરસ્યો અને અનેક લોકોની રોજીરોટી ઉપર પાણી ફરી ગયું।